નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। પ્રગતિ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વર્ષ 2026 પીએમ શ્રી નવાબંદર કન્યા પ્રાથમિક શાળા, શ્રી નવાબંદર કુમાર પ્રાથમિક શાળા અને શ્રી નવાબંદર માધ્યમિક શાળા આ ત્રણેય શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ 25 જૂનના રોજ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમમાં સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનોના કુમકુમ તિલકથી સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્યમાં મંચસ્થ સર્વે મહેમાનો જોડાયા હતા। દીપ પ્રાગટ્ય બાદ સમૂહ પ્રાર્થનાનું આયોજન થયું હતું। શ્રી નવાબંદર કુમાર કન્યા અને માધ્યમિક શાળાનો આ ત્રિવેણી સંગમ કહી શકાય તેવો પ્રવેશોત્સવ દર વર્ષે યોજાય છે। આ વર્ષે પણ 25મી જૂનના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો। આ વર્ષે પ્રગતિ પ્રવેશોત્સવમાં જે નવા અભિગમો અને નવી વાતો જે છે તે દરેકનું અમે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। શાળાની વિદ્યાર્થીની દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે। મંચસ્થ સર્વે મહાનુભાવો પ્રાર્થનામાં આપણી સાથે જોડાયા છે। દર્શક મિત્રોને વિનંતી છે કે તમે વધુ શૈક્ષણિક વિડીયો નિહાળવા ઈચ્છતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। અમારી ચેનલમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા વિડીયો રજૂ કરવામાં આવેલા છે। તેમાં પણ ખાસ કરીને ધોરણ 1, 2 અને બાલવાટિકામાં ઉપયોગી થાય તેવા ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં રજૂ થઈ ચૂક્યા છે। સમૂહ પ્રાર્થના બાદ મંચસ્થ મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। અમારા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન પંડ્યાબહેન, જીતેન્દ્રભાઈ રાઠોડ CRC કોઓર્ડિનેટર, હરિભાઈ સોલંકી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, સિદ્દીકભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી, સોમવારભાઈ મજીઠિયા ગામના સરપંચના પ્રતિનિધિશ્રી, જિજ્ઞેશભાઈ બાંભણિયા સામાજિક અગ્રણી વગેરે મહેમાનોએ હાજરી આપી હતી। આ ઉપરાંત નવાબંદર માધ્યમિક શાળાના આચાર્યશ્રી, નવાબંદર કન્યા શાળાના આચાર્યશ્રી તેમજ નવાબંદર કુમાર શાળાના આચાર્યશ્રીઓ પણ સાથે હાજર રહ્યા હતા। સૌપ્રથમ બસ અહીંયા જો તો સૌપ્રથમ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને આપણે પ્રવેશ કરાવ્યો હતો। આંગણવાડીના બહેનો શૈક્ષણિક કીટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી હતી। ઉપસ્થિત મહેમાનોના વરદસ્તે ત્યારબાદ બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ કન્યાઓને આપણે સન્માનિત કર્યા। તેવી જ રીતે બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ કુમારોને પણ સન્માનિત કર્યા। ત્યારબાદ ધોરણ 1માં પ્રવેશપાત્ર કુમાર અને કન્યાના વિદ્યાર્થીઓને પણ મહેમાનોના વરદસ્તે શૈક્ષણિક કીટ આપીને તેમને સન્માનિત કરાયા હતા। તેમનું મોં મીઠું કરાવ્યું હતું અને બાળકોને શાળામાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આમ મંચસ્થ સર્વે મહાનુભાવોએ પોતાના વરદસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને સન્માનિત કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। મંચસ્થ મહેમાનોએ પ્રવેશપાત્ર બાળકોને મંચ ઉપરથી આવકાર્યા હતા અને તેમને શૈક્ષણિક કીટ આપીને તેમનું સન્માન કર્યું હતું। ત્યારબાદ એપ્રિલ 2026માં લેવાયેલ પરીક્ષામાં દરેક ધોરણમાં સૌથી વધુ ગુણાંક મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। નવાબંદર કુમાર શાળા અને નવાબંદર કન્યા શાળામાં દરેક ધોરણમાં 1થી વધુ વર્ગો છે, પરંતુ આપણે એક ધોરણમાં સૌથી વધુ ગુણાંક મેળવેલ વિદ્યાર્થીઓને મંચ ઉપરથી પ્રોત્સાહિત કર્યા હતા। ધોરણ 3થી 8માં જે વિદ્યાર્થીઓને સૌથી વધુ ગુણ મેળવેલા હોય તેમને પ્રમાણપત્ર અને ભેટ આપીને સન્માનિત કરાયા હતા। નવાબંદર ગામ એ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું દરિયાકાંઠાનું છેવાડાનું ગામ છે। ત્યાં મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને
ઘણા બધા લોકો બહાર પણ માછીમારી કરવા માટે જાય છે. આમ આ ગામ ખૂબ જ વિસ્તારની દ્રષ્ટિએ મોટું પણ છે અને ગામમાં બધા લોકો હળીમળીને રહે છે અને આ ગામની મુલાકાત એક વખત જરૂર લેવા જેવી છે. બેટી બચાવો માનનીય મુખ્ય મહેમાન શ્રી આચાર્ય શ્રી શિક્ષકગણો અને મારા પ્રિય મિત્રો, આજે હું બેટી બચાવો વિષય પર મારા વિચારો રજૂ કરું છું. દીકરી એ ભગવાનની અમૂલ્ય ભેટ છે. તે પરિવારનું શાન, માતા પિતાની આશા અને સમાજનું ભવિષ્ય છે. એક દીકરી શિક્ષિત બને છે ત્યારે તેનો આખો પરિવાર શિક્ષિત બને છે. તેથી જ દીકરીઓને સમાજ, તક અને યોગ્ય શિક્ષણ મળવું ખૂબ જ જરૂરી છે. આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. તેમ છતાં કેટલાક સ્થળોએ હજુ પણ દીકરી પ્રત્યે ભેદભાવ જોવા મળે છે. આ વિચારસરણીને બદલવાની જરૂરી છે. આપણે સૌને સંકલ્પ કરવો જોઈએ કે દીકરીના પ્રેમ, સન્માન, સુરક્ષિત અને શિક્ષણ આપી દીકરીઓને પાખો આપીશું. દીકરી છે તો આવતીકાલ છે, દીકરી છે તો પરિવારનું સ્મિત છે. ચાલો સૌ મળીને બેટી બચાવો બેટી પઢાઓ સંદેશો દર ઘરે પહોંચાડીએ. ધન્યવાદ. હાલો મિત્રો, મારું નામ મકવાણા પંકજ ચંદ્રભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ જે શાળા પ્રવેશોત્સવ 2024ના શુભ પ્રસંગે સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ કે સ્વચ્છ રહીએ તો સારું ભણી શકીએ, સારા કામ કરી શકીએ. સ્વચ્છ રહેવા માટે આપણે આપણા પર્યાવરણ પર સારું હોવું જોઈએ. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે કે આપણે આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને બધા જ વસ્તુઓ. આજકાલ આપણી આસપાસ ઘણી ગંદકી છે. વાહનોનો ધુમાડો, કારખાનાઓથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગથી આપણા પર્યાવરણને બગાડે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પાણી ગંદુ થાય છે અને ઘણી બીમારીઓ આવે છે. માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ. કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ અને આપણે શાળામાં પણ આપણે સ્વચ્છતા જાળવીએ. વળી કચરો ન ફેંકીએ અને છોડવાઓનું ધ્યાન રાખીએ. આપણી શાળામાં નવા ભાઈ બહેનો આવ્યા છે, તેમણે પણ આપણે પર્યાવરણનું મહત્વ શીખવશું. ખાસ કરીને દીકરીઓને ભણાવવી જરૂરી છે, કારણ કે એ ભણેલી દીકરી બે પગ ઉતારે છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્યના પાઠ પોતાના ઘરમાં અને સમાજમાં શીખવી શકે છે. ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે સ્વચ્છ પર્યાવરણમાં સ્વચ્છ રહેશું. યાદ રાખજો, સ્વચ્છ પર્યાવરણ એ સ્વચ્છ જીવનનો આધાર છે. આભાર. અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ વિશે મને કંઈક કહેવાનો મોકો મળ્યો છે. આદરણીય મુખ્ય અતિથિ, વિશેષ આપણી શાળાના આચાર્ય અને ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપને મારા પ્રણામ. આજે કન્યા કેળવણી મહોત્સવના આ પવિત્ર અવસરે તમારી સમક્ષ દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય વિશે મને કંઈક કહેવાનો મોકો મળ્યો છે. કહેવાય છે ને કે દીકરી ભણે તો એક છોકરો ભણે તો એક વ્યક્તિ ભણે, પરંતુ એક દીકરી ભણે તો એક આખો પરિવાર અને આખો સમાજ ભણે. દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે આપણી ગુજરાત સરકારે અવનવી યોજનાઓ પણ યોજી છે. મારે આજે આવી બે યોજનાઓ વિશે વાત કરવી છે, જે આપણા જેવી લાખો દીકરીઓના સપનાઓને પાકો આપી રહી છે, જેમ કે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી સાધના યોજના. સૌપ્રથમ વાત કરીએ નમો લક્ષ્મી યોજનાની. આ યોજના ખાસ કરીને ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓ માટે છે. આજે કન્યા કેળવણી મહોત્સવ વિશે એવું પણ બને છે કે દીકરીઓ પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી આગળ ભણવાનું છોડી દે છે, પરંતુ હવે એવું નહીં થાય. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12ની દીકરીઓને 50,000ની સહાય સીધી તેમના ખાતામાં આપવામાં આવશે. ધોરણ 9ની દીકરીઓને દર વર્ષ 10,000 અને ધોરણ 11 અને 12ની દીકરીઓને 15,000ની સહાય મળશે. આ યોજનાનો ફાયદો એ છે કે હવે કોઈ પણ દીકરીઓને પૈસાના અભાવે ભણવાનું છોડવું નહીં પડે. નમો સરસ્વતી સાધના યોજના. નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ 9માં ભણતી અનુસૂચિત જાતિવાળી કન્યાઓને સાયકલ મળે છે. મારા વાલા મિત્રો, બસ આ બે જ યોજનાઓ નથી. આપણી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખવા સરકાર અવનવી
મુખ્યમંત્રી જ્ઞાનશાસ્ત્ર સ્કોલરશીપ વગેરે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે હવે સમય બદલાયો છે. દીકરીઓ બોજ નથી પરંતુ દેશની ધરોહર બની ગઈ છે. સરકારે આપણી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી જેવી યોજનાઓથી મા લક્ષ્મી અને મા સરસ્વતી બંનેના એક સાથે આશીર્વાદ આપ્યા છે. મને અહીં મારી વાત રજૂ કરવાની તક આપી તે બદલ આપ સૌનો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થીઓના વક્તવ્ય બાદ કુમાર શાળાના આચાર્ય શ્રી મયુરભાઈ સાખટે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો વિશે સંકલ્પ સંકલ્પ કરાવ્યો. કરું છું કે હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો પસાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે મોબાઈલ ફોન કે હેડફોન નો ઉપયોગ કરીશ નહીં. હું સ્કૂલ બસમાં ચડતી કે ઉતરતી વખતે શાંતિથી શિસ્તબદ્ધ રીતે લાઈનમાં જ રહીશ. ધક્કા મુક્કી ક્યારેય કરીશ નહીં. હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી, ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ રસ્તો પસાર કરીશ. હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પોતાના વરદસ્તે વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ શાળાની મુલાકાત લીધી હતી.